મિત્રો લાઈક કરજો, કમેન્ટ કરજો. તેથી જલા બાપાએ કીધું કાંઈ વાંધો નહીં બાપુ. એ બાવડું પકડી અને વીરબાઈને લઈને આવ્યા અને કીધું બાપુ બૈરું જોવે છે ને કે હા કે હાલ્યો. હવે વીરબાઈએ બાપુ જો તેદી એમ કીધું હોત કે મારા બાપાએ શું આ બાવાને આપવા આપ્યું છે તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે. એ કે આ દેહનો ધણી તું છો, તું કાપી નાખતો હોય ભલે ને વેચી દેતો હોય ભલે ને કટકા કરી નાખતો, તું ધણી છો. પતિ પત્નીના નાતાની હજી બાપુ ખબર જ નથી. હરખું હોય ત્યાં સુધી બાપુ છૂટાનો ભૂકો ભેગો થયેલો હોય ને ત્યાં સુધી બે ગલતાન કરતા હોય અને થોડુંક ખેંચતાણ થાય ને ત્યાં બાપુ બટા જટી મટે બોલવા અને ઘરમાંથી જ વંટોળિયા ઊભા થાય. અમારે એક અહીંયા કણ ભાઈ બનેલો દાખલો કહું. પતિ પત્ની રહેતા હતા ને, ભાઈ કરતા ખેતીનું કામ ને બેન કરતા ઘરનું કામ. તે બેન રસોઈ બનાવતા હતા ને એમાં એક પાપડનું પડીકું રોજ આડું આવતું છે તો ક્યાં શેકી નાખવું રોજ મને નડે છે. ખાઈશું કે મેં બે ઓલો વાડીએથી આવ્યો ને ખાવા બેઠો ને બધું પીરશું જે રોટલી ને શાક ને હાલ તેને બધું બનાવ્યું એમાં પાપડ મૂક્યા. આપણને પણ ધણીનો પાવર હોય, હું ધણી છું એમ અમારી વહુ છે સાના માના ખાઈ લે તો ચા વાંધો જતો પણ વંટોળિયા જ સડાવે. એટલે એના વહુએ પીરશું ને એટલે એ કે આ પાપડ ભાંગી દે. એનો ઘરવાળો એની વહુ કે તમને ભગવાન હાથ નથી આપ્યા? ઈ કે તું મારી વહુ છું, હું તને કહું તારે કરી દેવું પડે. ઈ કે પણ મેં ક્યાં કીધું હું તમારી વહુ નથી, પણ તમને હાથ ન હોય તો હું તમને મોઢામાં ખવડાવું. પણ હાથ છે તો પછી ભાંગી લ્યો ને. ઈ કે ભાંગી દેવાનો કે નથી ભાંગી દેવાનો? હવે આપણા બૈરાને આપણને ઓળખતા હોય, મેળ હોય ભાંગી દે, ન હોય ભાંગી દે. એટલું જો આપણે આપણા બૈરાને ઓળખી ન વાગતા હોય ને આવો વંટોળિયો સડાવો આ ઘરે હાલે, પછી દાણા જોરે મેળ પડે. ઈ કે બેને કીધું કે સાના મને ખાઈ લો અને ખોટું પાડોશી સાંભળશે ને 5 જણા ભેગા થાય છે આપણે ભૂંડા લાગશું. ઈ કે ભાંગી દેવાનું નથી ભાંગી દેવાનું? ઈ કે નથી ભાંગી દેવાનું. ઈ પાપડ ન ભાંગ્યો અને ઘર ભાંગી ગયું એ રખડે બે. હવે કે સમાધાન કરાવો ને હવે તમારાથી ભલામણા પાપડ નો ભાંગે બૈરા રે. આ સાના માના ગળસી લેતા હોય તો અને અડધે ભાગ્યા પછી કોણ બાપો સાંડલો કરે? જે હોય નિભાવીને બાપુ આપણું ગાડું જે હોય ને, આપણા ઘરના 5-7 સભ્ય હોય ને બાપુ, બધા રૂપાળાય ન હોય, બધા હોશિયારે ન હોય, બધા હરખું કમાતાય ન હોય, બધાને નિભાવી લેવાની વાત છે. ભલા અમે તો આ સાધુ સંતો ભેગા ઘણી જગ્યાએ જઈએ ને તો પછી સાધુ સંતોને એમ કે હાલો હાલો બાપુ અમારે ઘરે પગલા પડાવવા. પછી અમને ભેગા લઈએ, હાલો હાલો બાપુ તમે હાલો. અમે એમ કે ભાઈ સાધુ સંતોના પગલા હોય અમારે શું પાડવાનો? ના 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 બાપુ હાલો હાલો આપણે જઈએ હાલો એમ તક રાજી થાય. પછી અમે ત્યાં જાય ને એટલે ચા પાણી કરીને જાય ને પછી મજા આવે બધાને. પણ ઘરે જાય ને તો ઘરે બહાર એમ કે બહાર ઉભા રહેજો પગલા પડશે, પોતા કર્યા છે. આપણને એમ થાય ઓલા ધરા હાર પગલા પડાવે છે, મફત પાડી તો ના પાડે. આમાં શું સમજવું? પણ કહેવાનો મારો અર્થ શું છે? બે સાચા છે, બે ને નિભાવી લેવાની વાત છે. આ પગલા નથી પાડવા દેતા ને એ સાચા છે, પગલા પડાવે છે એ સાચા છે. શું કામ? તમે એક જ દી પડાવવાનો છો, ઓલા 360 દી રોટલા કરી દેશે, એનું વિચારવું પડે. એટલે આપણે વંટોળીઓ ઉભો ન કરે, જે હોય ને સ્વીકારી લ્યો બસ. એટલે જ મહાપુરુષો કહે છે એ નથી મફતમાં એ જ મળતા એના તો મૂળ ચૂકવવા પડતા સંતને ભાઈ નથી મફતમાં. કાળજા કાપી ધરતા, કાળજા કાપી ધરતા, પર્વત મેલાવી દેરાયા, કાળજા કાપી ધરતા,
જગા નથી મફતમાં નથી મફતમાં રુદિયા જેના એ રુદિયા જેના પર દુખે જેનો આત્મો દુખી રુદિયા જેના રુદિયા જેના નથી મફતમાં નથી મફતમાં ચોપડે નામે
સંગ